श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम। આ રામધૂન કોઈ ભજન કાર્યક્રમ અથવા તો મંદિરના કાર્યક્રમ માટે નહીં, પરંતુ અરવલ્લી જિલ્લા વહીવટીતંત્રના બહેરા કાનને ખોલવા માટે આમ આદમી પાર્ટીએ એક પ્રયાસ કર્યો હતો। મોડાસા હિંમતનગર હાઈવે પર ઠેર ઠેર પડેલા ખાડાને લઈને વાહન ચાલકો છેલ્લા કેટલાય વર્ષોથી પરેશાન થઈ રહ્યા છે, જેને લઈને અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। આપના હોદ્દેદારોએ સ્ટેટ હાઈવે પર બેસીને રોડ બ્લોક કરતા વાહનોની લાંબી કતારો લાગી હતી। સંગઠનના હોદ્દેદારોએ ભારે સૂત્રોચ્ચાર કરતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા। આપની માંગ હતી કે રોડની કામગીરી ઝડપી થાય અને તંત્ર લોકોની ચિંતા કરીને ખાડાને કારણે થતા અકસ્માત અટકાવે। આપણે બધા જાણીએ છીએ કે બે જિલ્લાઓને જોડતો રાજ્ય ધોરીમાર્ગ એટલે કે મોડાસાથી આપણો જે સાબરકાંઠા હિંમતનગર છે હેડક્વાર્ટર બંને જિલ્લાઓના આ રોડ ઉપરથી 1.5 વર્ષથી કામ ચાલે છે। આપના માધ્યમથી મારે લોકોને જણાવવું છે, માનનીય તંત્રશ્રી કલેક્ટરશ્રીને પણ જણાવવું છે કે છેલ્લા 1.5 વર્ષથી કામ ચાલે છે। અહીંયા હજારો વિદ્યાર્થીઓ આ રોડ ઉપર આવન જવન કરે છે, એમનો કેટલાય કલાકોનો લાખો કલાકનો સમય વ્યય થાય છે। કેટલાય દર્દીઓ બંને હિંમતનગર અને મોડાસા પોતે જેને કહેવાય કે આરોગ્યવર્ધક સેવાઓ માટે પણ પ્રસિદ્ધ હોવાથી કેટલાય દર્દીઓ પોતાની જાન ગુમાવે છે રસ્તાની અંદર ખરાબ રોડ હોવાના કારણે। નંબર 3 કે અહીંયા ખાડા છે, રાત્રે અકસ્માત પણ થાય છે અને કેટલાય વાલસોયા એકના એક સંતાનો મૃત્યુ પામે છે। અલ્ટિમેટમ આપીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ રોડની વ્યવસ્થા કરવામાં આવે। લાખો રૂપિયાનો કરોડો રૂપિયાના સાધનની પત્ર કંડાય છે, 6 મહિનાની અંદર સાધન આવી જાય છે, સરકારી વાહનોનું પણ નિકંદન કાઢવામાં આવે છે। આપના માધ્યમથી એ પણ જણાવવું છે કે અહીંયા તંત્રનું પેટનું પાણી હલતું નથી, આમ જનતા પીસાયા કરે છે। 40 ગામને રોડ તો જે મોડાસા તાલુકા સંકલિત જે ગામો છે 40 ગામોને જોડતો આ રોડ છે। સવાર થાય ને એ લોકોને તાલુકાનું કામ હોય, સવાર થાય ને કલેક્ટરનું કામ હોય તો આ રોડ ઉપરથી પસાર થવું પડે। મૂંગા મોએ વેદના સહન પ્રજા કરી રહી છે, પણ અમે આ લોકોની વેદના સાંભળવાવાળા છીએ અને એમના માટે અમારું જાન આપવા માટે નીકળ્યા છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણે રોડ બનાવવાને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે રોડ બનાવવા માટે કાળી મેટલનો ઉપયોગ થતો હોય છે, પણ અહીં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા રોડમાં લાલ મેટલનો ઉપયોગ કેમ થાય છે? મારે આપના માધ્યમથી કહેવું છે કે 1.5 વર્ષથી કામ ચાલે છે આ રોડનું, તો પેલું સરફેસ કરવામાં આવ્યું નહીં કરવામાં આવ્યું। નોર્મલી રોડ જ્યારે બનતો હોય ત્યારે કાળી મેટલ નાખવામાં આવે છે, બરાબર? ધ્યાનથી સાંભળજો, કાળી મેટલનો એ ઉપયોગ થયો નથી, લાલ મેટલ નાખવામાં આવી છે। અને એ લાલ મેટલ પણ ક્યાંથી લાવ્યા છે? તો એક મંત્રીશ્રીની લીજમાંથી આવ્યા છે। મારે આપના માધ્યમથી કહેવું છે કે મંત્રીશ્રીએ લીજો લોકોના ટેક્સના નાણાં પોતાના સગે વગે કરવા માટે રાખી છે। કોઈ દિવસ ડામર રોડની અંદર લાલ મેટલ અથવા તો સફેદ મેટલ ક્યાં વપરાય છે? કાળો મેટલ વપરાય છે પાકા રોડ બનાવવા માટે, અને એની કોઈ પરિસ્થિતિ નથી। અરવલ્લીની અંદર ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે। રોડની કામગીરી ઝડપી થાય અને ભ્રષ્ટાચાર ન થાય તે માટે યોજવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ પણ આમ આદમી પાર્ટીનું સમર્થન કર્યું હતું, કારણ કે કેટલાય સમયથી મોડાસા હિંમતનગર હાઈવે બિસ્માર બન્યું છે। એટલું જ નહીં, સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે। જો કે ગોકળ ગતિએ ચાલતા કામને લઈને આવતા જતા વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો। હું આ મોડાસા હિંમતનગર રોડના મેન ગામ મેઢાસન ગામનો વતની છું। જય ચૌધરી મારું નામ છે। આ રોડની તમે હાલત જોઈ શકો છો, દિવસના 3 થી 4 અહીંયા એક્સિડન્ટ થાય છે, પણ પ્રશાસન ગાઢ નિંદ્રામાં ઊંઘી રહ્યું છે। કોઈ એને ભાન નથી કે અહીંયા કેટલા એક્સિડન્ટ થાય છે, લોકોના મૃત્યુ થાય છે, લોકોની કેટલી જાનહાનિ થાય છે। તો પ્રશાસન જાગે અને જલ્દીથી જલ્દી આ રોડનું કામ કરાવે અને પૂરું થાય। બાકી આ રોડ પર રોજ રસ્તા રોકો આંદોલન થશે અને કલેક્ટરને આવેદન આપવામાં આવશે। મોડાસા અને હિંમતનગરને મેન જોડતો અરવલ્લી અને સાબરકાંઠાને જોડતો મેન હાઈવે, એટલે તમને ખબર પડે કે આ હાઈવે ઉપર અવારનવાર અમારે આવવા જવાનું રહેતું હોય। સવાર ઉઠો ને આ જ રોડ ઉપર ચાલવાનું હોય છે। સવારથી નીકળીએ અમારે સાધનોની એવી હાલત થાય છે, અમારા વ્હીકલની એવી હાલત થાય છે કે આપણે જોઈ ના શકીએ। અને 101 કરોડના રોડ મંજૂર થયું છે, એટલા જ રૂપિયાને તો અમારા સાધનો આજે તૂટી ગયા છે આ રોડ ઉપર। વરસાદ પછી રાજ્યના વિવિધ વિસ્તારોમાં સરકારે રોડ બાબતે ગંભીરતા દાખવી છે, છતાં અરવલ્લી જિલ્લામાં રોડ પર પડેલા ખાડા પૂરવામાં કોઈને જ રસ નથી। લોક ચર્ચાઓ એ પણ ચાલી હતી કે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રને જનતાની કોઈ જ પડી નથી। જો પ્રજાની ચિંતા કરવામાં આવતી હોત તો આવા અદ્ભુત ખાડા ક્યારનાય પૂરાઈ ગયા હોત। राम जय जय राम श्री राम
ટીમ મેરા ગુજરાત અરવલ્લી. સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક, યુટ્યુબ, લિંક્ડઇન અને પર ફોલો કરો.